સ્વામી તારા રૂપે આજ શ્રીજી મળ્યા, પ્રમુખ સ્વામીના રૂપે આજ શ્રીજી. મહારાજે રીતે 8 વર્ષની ઉંમરે બધા શાસ્ત્રોનો અભ્યાસ કર્યો, હવે સાર કાઢ્યો, એનો ગુટકો બનાવ્યો. જે મહારાજ પોતાનું વન વિચરણ દરમિયાન લઈને ફરતા હતા. કાશીમાં સભા જીતી 8 વર્ષની ઉંમરે. વિદ્વાનોને હવે 8 વર્ષનું બધા વિદ્વાનોને જરા અપમાન જેવું લાગ્યું કે આ બાળકો એની સામે અમને મૂક્યા, અમે સિંહ જેવા બકરી એની સામે. અને જ્યારે ઉત્તર પ્રશ્નોત્તર કરીને હરાઈ દીધા બધાને ત્યારે ખબર પડી. તો જો પહેલાં તો 8 વર્ષનું બાળક કંઈ ભાન જ ના હોય. અરે 80 વર્ષ તોય ભાન નથી. 80 વર્ષનો હોય ને તો હાવ બાળક જેવું સ્વભાવ હોય એને સાચવવા પડે, એ કંઈક ખબર જ ના હોય. આ ઉંમરે આટલી પીડતા, આટલી તૈયારી અને સભા જીતવી, વિદ્વાન મોટા મોટા બુદ્ધિવાળા, કેટલા અનુભવી, કેટલા પીડ, કેટલા વયમાં, કેટલા મોટા ઉંમરમાં, બધાને હરાઈ દીધા. તો જાય હવે આ કંઈ એ આંબલીનું ઝાડ તો અમે દર્શને કર્યા છે કાશીમાં. જે ઝાડ નીચે આવી સભા થઈ હતી ને એમના દર્શન કરેલા છે. હા, એટલે કે કલ્પના નથી આવી. અત્યાર સુધી હતું, હવે પછી ખબર નહીં ક્યાં છે. આટલું આ વાત બનેલી છે. અને પછી મારા 11 વર્ષની ઉંમરે ઘરેથી નીકળી ગયા. 11 ઉંમરે એમને કોઈ કાઢ્યા નથી અથવા કોઈ પ્રસંગ બન્યો નથી. એમના ઘરમાં અમને એટલું બધું પ્રેમ મળ્યો છે ને, એમના ભાભી ને બધા કોઈ છોડી જ ના શકે ઘર. ગમે એટલો વૈરાગવાળો હોય ને તો ઘર ના છોડી શકે. એટલું પ્રેમ ને એટલી મમતા હતી બધા સભ્યોને. અને તમે મારે ઠોકરમાં એક જોર કરી નીકળી ગયા. 11 વર્ષની ઉંમર છે, યાદ રાખજો. અને પછી 12મા વર્ષે તો ઉપર હિમાલયમાં બરફમાં -30-40 ડિગ્રીઝમાં ફરે છે. આપણે હાથમાં એક બરફનો કટકો લેવો રહે, કેટલી વાર રાખી શકો? ફેરવવું પડે. આટલો જ કટકો હાથમાં રાખજો, જાય કલાક રાખી શકો? 2 મિનિટમાં તો આમ ઠરી ગયા. તો 6 મહિના સુધી બરફમાં ફક્ત એક લંગોટી કોપિન છે, બીજા કોઈ વસ્ત્રો નથી શરીર ઉપર. પીવાના ખાવાનું ક્યાં? કોઈ ઝાડ પાન બરફમાં બધા ખરી જાય, પાંદડાના ઠૂઠા થઈ જાય બધા. તો ત્યાં શું ખાધું હશે? અને કોઈ એક પક્ષી પણ ના મળે, એકદમ નિર્જન. કેટલું ભયંકર તમને બીક લાગે. એટલું બિહામણું થઈ જાય ને રાત્રે તો એકદમ અંધારું થઈ જાય. અને જેમ વાદળા આવે ને અંધારું થાય, એકલા પોતે હોય. અને ઠંડીમાં તો વધારે ભૂખ લાગે. ખબર? હા, હવે તો કેવી રીતે કર્યું છે 6 મહિના સુધી? કોઈ રહી ના શકે. -30 ડિગ્રીમાં તમારે ગમે હોય ને હાવ પેલો ઠરી જ જાય, મરી જ જાય. હા, કલાકમાં તો ઠેકાણે પડી જાય કોઈ પણ. કેમ કે લોહી બધું ઠરી જાય. આપણા શરીરમાં 70% પાણી છે, તે બધું 70% અંદર બરફ થઈ જાય. તો હોય હજાર લાકડું થઈ જાય ને, કલાકમાં બધું પડી. અરે આ લોકો વાત કરતા રહે ત્યાં આ બહાર લઘુ કરો ને, પેશાબ બહાર બરફ થઈ જાય, કડકીઓ પડે આમ. આવું થાય, એટલી ઠંડી. એટલે ભગવાન ત્યાં કેવી રીતે રહ્યા હશે? તો જો આ પણ બતાવે છે કે સામાન્ય જીવ નથી. આ મોટા સિદ્ધોમાં સિદ્ધ પુરુષ હોય ને એમાં યોગી રાજ. હવે રણછોડદાસ મહારાજ એ પોતે વાત કરતા યોગી આપવા માટે કે અમે તો બધા યોગીમાં તો યોગી રાજ, યોગીઓના યોગી. એમાં શ્રીજી મહારાજ સિદ્ધના સિદ્ધ. ત્યાં આવા આટલી ઉંમરે 12 વર્ષની ઉંમર છે, એકદમ કોમળ શરીર છે. -30 ડિગ્રીમાં આપણા ખાલી 8 ડિગ્રી થઈ ને, -8 નહીં, ખાલી 8, તો ધાબળા ઘાબળા બધા ઓળીને ફરવું પડે. બધા હાથ
નર નીચે હાથ ધોય ઠરી જાય હાથ, આમ થઈ આમ ના થાય તો માઇનસની વાત છે. એટલે જો આ કહેવાનું શું કે આ કોણ બોલે છે આ વૈષ્ણવ, એ આ વિચાર જ એવા છે. ઓર્ડિનરી માણસ નથી એ બોલનાર. એમનું વર્તન પછી જુઓ. આવતાની સાથે લોજમાં ગોખલો પુરાયો, સ્ત્રીધનની સભા, અરે સ્ત્રી પુરુષની સભા નોખી કરી. હવે તો કોકના આશ્રમમાં મુક્તાન સાંઈ 42 ઉંમર છે, એ આશ્રમના હેડ છે, અને આ તો હજુ 18 વર્ષની ઉંમર છે. 18 વર્ષનું બાળક આવીને કોઈ કહે તો કોઈના ઘરે જાઓ ને અને કહેજો કે આ ટેબલ અહીં મૂકો, અહીં ટેબલ આ મૂકો, આ શોભતું નથી, કહી શકો ઘરમાં? આ તો કોકનો આશ્રમ, અને બધા સિદ્ધ મોટા મોટા ઉંમરમાં, આ તો બાળક જેવા. તો બધા ગોખલો પુરાઈ દો કે ના ચાલે, પોલ છે. કેટલું વર્ચસ્વ. આ હિન્દુસ્તાનમાં ફર્યા. એમની યાત્રા છે ને ગુરુની શોધ માટે હતી, તીર્થ માટે નહીં. જો મારા દ્વારકા ગયા જ નથી. લોજમાં એમને રામાનંદ સ્વામી મળ્યા, મુક્તાન સ્વામી મળ્યા, જે આગળ બધું બંધ થઈ ગયું, દ્વારકા ગયા જ નથી. જો તીર્થ માટે હોય તો દ્વારકા ના જાત. ત્યાં લોજમાં એમની સમાપ્તિ, ગુરુ મળ્યા, પતી ગયું. દયા પણ શીખવાડે. એટલે આવા જે સ્પષ્ટ, જેને કહ્યું ને પોતાના સિદ્ધાંત વિચાર, એમાં જરાય એકદમ સ્પષ્ટ જેમને કરવું છે એ કર્યું, અને કરાવવું પછી બીજા પાસે. તો એવા પોતે આ વાત કરનારા એવા છે. સામે સાંભળનારા કેવા છે? પોતાના સિદ્ધો, ભગવાન જેવા પુરુષો. અને જેનું વર્તન જેને કહે જરાય પોલ ચલાય નહીં. કોઈ જરાક આગી પાછી વાત કહે ના ચાલે, ત્યાં જરાય ના ચાલે. નક્કર અનુભૂતિ. ઘણી તત્વજ્ઞાનમાં શું હોય છે કે ધારો કે 30% અનુભવ હોય, પછી 70% પછી અનુમાન. કોઈ તત્વજ્ઞાન છે ને એમાં સંપૂર્ણ અનુભૂતિ નથી. આ શ્રીજીમાં જે વાત કહી સંપૂર્ણ અનુભૂતિ, જરાય અનુમાન નહીં, આટલું પણ નહીં, કમ્પ્લીટ અનુભવ. અને મારા છાતી ઠોકીને કહે છે કે જે આપણા વર્ષે અને અમારી જે સ્થિતિ એને પણ એવી સ્થિતિ થશે. પછી મહારાજ શું કે ઓછું પણ નહીં ને અધિક પણ વર્તું નહીં. અમે કહ્યું ને એટલું જ. આવું કોણ કહી શકે? આજ સુધી ઇન્કમટેક્સના કાયદા આખી દુનિયામાં કોઈ રાષ્ટ્રે હજુ એને ન્યાય આપ્યો નથી. બધાને ન્યાય મળે, કોઈને તો અન્યાય થાય છે. તો મહારાજ શું કહે છે? ગમે હોય, આ મેં કહ્યું એનાથી અધિક પણ વર્તું ને ઓછું પણ વર્તું નહીં. આટલું સચોટ કોણ વાત? તો કેવા પુરુષ છે. અને સામે સાંભળનારા નહીં, ભગવાન જેવા વર્તનવાળા. જરાય દમ ચાલે નહીં. જો જરાક પણ આડું બોલે તો જીભ ખેંચી લે, એવા બધા બેઠા હતા. એની આગળ મહારાજ કહે છે હું ભગવાન છું. કેવું કહેવાય? જો હોય ને તો જ કહી શકાય કે આ બધા પોતે ભગવાન જેવા હતા. અને ચલાય ના લે, દમ ચાલે જ નહીં. આમ પરખી લે, આમ જરાકમાં આ ગડબડ લાગે છે, આ દંભી છે આમ. તો એવા ભગવાન જેવા સંતો, વર્તનવાળા સંતો, ખરેખર ખપવાળા મુમુક્ષુ. આ મુક્તાન તો બ્રહ્મચર્ય પરાયણ એટલે તો ઉપર ઝાડમાં જઈને આપઘાત કરવા તૈયાર થયા હતા. વિચાર કરો. તો સામે જો કેવા છે, તો મુક્તાન છે આવા બ્રહ્મચર્યવાળા. તો સામે ઉપદેશ કરનારાને કેવું બ્રહ્મચર્ય જોઈએ? પોલ ચાલે તો જો કોઈ નહીં. એટલે વક્તા અને શ્રોતા સામે આવી રીતે એ લોકોનું બધું છે. એટલે વૈષ્ણવ એકદમ પ્રમાણ ગ્રંથ છે. જ્યાં મહાવીર વાણી છે ને 1000 વર્ષ પછી લખાઈ, પછી લિપિબદ્ધ થઈ 1000 વર્ષ પછી. અને ગૌતમ બુદ્ધના ધર્મ સંવાદો 100 વર્ષ પછી લખાયા. અને આ મોહમ્મદ પૈગંબરના કુરાન 20 વર્ષ પછી તો સંગ્રહિત થઈ, લખાઈને વાતો પછી. અને વૈષ્ણવ ઓન ધી સ્પોટ ત્યાં જ સંકલન કરે શબ્દશઃ. જરાય આગુ પાછું નહીં, પોતાના ઉમેરો નહીં. આ 1000 વર્ષ દરમિયાન તો કેટલું અંદર ઘાલમેલ થઈ જાય, 100 વર્ષમાં કેટલું અંદર ઉમેરી જાય. પોતાનું જે અંદર આવે પોતાને નાખતો જાય. હવે તો કોઈ વાત. અને મારે પ્રમાણ કર્યું, આ ગ્રંથ હાથમાં લીધું, બધી વાત કરી.
કેટલી સચોટ આ વાણી, કેટલું ઉત્તમ ગ્રંથ, કેટલું પ્રમાણભૂત ગ્રંથ છે. અને એકદમ અને અનુભૂતિ 100% અનુભવ, જરાય કલ્પના નહીં. તો હવે આ ડૉક્ટરો પણ બચારા અનુમાન કરતા હોય છે. આપણને દવા આપે ને, હાર્ટનું બધું ડાયગ્નોસ કરે, પણ પછી થોડું અનુભવ ગમે પણ તો અમુક નિર્ણય લે તો કેમ દરેકના જુદા પડે છે. જો અનુભવ હોય તો બધાને સાચા પડે. એક જ વાત આવે, તમે સફરજન અહીંયા ખાઓ, ઇંગ્લેન્ડમાં ખાઓ, રાત્રે ખાઓ, દિવસે ખાઓ, ગરમીમાં ખાઓ, પણ જે અનુભવ તો બધાને સરખો આવશે કે નહીં? સફરજન ખાધું હોય તો બધા સરખા. તમારા ડૉક્ટરો નિર્ણય કેમ ફેર પડે? 4 ડૉક્ટરની સલાહ તો 4ના જુદા મત પડે છે. તો જે અનુમાન છે, અનુભવ નથી. અનુભવ આધારે અનુમાન, પણ નક્કર અનુભવ નહીં. તો શ્રીજીમાં જે વાત કરી, નક્કર અનુભવ, આટલું અનુમાન નહીં, ટોટલ અનુભવ જ. આવી વાત પરબ્રહ્મ પૂર્વબ્રહ્મ નારાયણ છે. એટલે આ ગ્રંથ આપણે ખાલી મેં પહેલાં વાત કરી ને, ઓલા નંગ હાથમાં હોય ને, આપણને 30 કરોડ નંગ હાથમાં હોય તો કેટલું ગૌરવ અનુભવાય. બોલો આ મોટા 30 અંબાણી વાળું ને 10 બિલ ગેટ્સ વાળું, એ તો ઓહો કેટલો પાવર આવી જાય આપણે. ખાલી જરાક સ્પર્શ કર્યો ને તો આમ ઓહો, તો કહેવા ચાલે, બધાને કહેતા ફરી મળી આવે છું. હા લો આવું છે. તેમાં વૈષ્ણવ મહિમા સમજાય, આટલો પણ કેફ ચડે, આવું વાત છે. તો એની વાંચન તો ક્યાંથી? નિત્ય વાંચન. યોગી આપા બોલતા નિત્ય બળ્યું. યોગી આપા વાત કરી કે એક પેલા પટેલ હતા, જો કે વાત બનેલી પણ છે, પણ યોગી આપાના શબ્દો આપણે કહીએ કે પટેલ હતા, તેને 4 ઉપરી પાડો આવ્યો. એટલે પાડો કામનો નહીં, એને મારી નાખવાનો જ ભાઈ. છાશ પાઈને ધવડાવે નહીં, છાશ ને મીઠું પાઈને એને પતાવી દેવાનું. 5મી પાડી એટલે એટલો ખુશ થઈ ગયો ને, લઈને ફર્યા જ કર્યો, મૂકે નહીં પાડીને. દાદરો ચડે ઉતરે પણ સાથે સાથે. રોજ એકવાર તો પાડીને ઊંચકીને દાદરો ચડે ઉતરે. રોજ પાડીનું વજન 2-4 કિલો રોજ દિવસ વધતું જાય. 2 વર્ષમાં ભેંસ થઈ ગઈ. એટલે આઈમેક્સનો સિંહ જોયો તો, આઈમેક્સનો નીલકંઠ સિંહ 3 વર્ષનો જ છે. બોલો કેટલો મોટો થાય. તેમાં રોજ આના જેટલું વજન વધતું જાય ને, આ શરીરમાં બળ વધતું જાય રોજ. અને પછી પેલા એક મહેમાન આવ્યા હતા અને કહ્યું કે આ તમે ભેંસને ખભે મૂકીને આ દાદરો ચડે ઉતરો ખરા? એટલે ક્યાંથી વાત કરે છે, ખબર પડે. પહેલાં તો ભેંસે ગોઠવાય નહીં. ઘણી વાર તો ભેંસના પગ બાંધીને દોવા પડે છે. ત્યાં તો આટલા બેસમાં આટલી મોટી ભેંસ ક્યાં ગોઠવાય તમે? અને બેસ જોઈએ ને ગોઠવા માટે, કે હું જો ખભે મૂકીને ચડીને ઉતરું તો હવે જાજા હું વાત કરે કે 5000 રૂપિયા આપવા, અરે 10, 500. એને કે ખાતરી હવે બની જ ના શકે. ઓલો ગોઠવી ગયો, ભેંસ ગોઠવી ગઈ, દાદરો ચડ્યો ઉતર્યો, ઓલા જોવા લાગે કે આવું સપનું છે કે શું? ઘણા ભેંસને અડી આવ્યા કે આ રબરની તો નથી.